નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપ સૌનું સ્વાગત છે. આપણે વાત કરતા હતા ચેપ્ટર 10. એમાં આપણે પહેલાં દેખ્યું ચેપ્ટર 10ની પ્રસ્તાવના, એના પછી દેખ્યું એના અંદર વર્ગીકરણ, એના પછી નામકરણ, એમાં દેખ્યું સામાન્ય નામકરણ. અને આયુપીએસસી નામકરણ આપણે જોતા નહીં, ડાયરેક્ટ તમને જે ખબર હશે એ જ માન લઈએ છીએ આયુપીએસસી નામકરણ. અને બાકી મને જેટલું ગમતું હતું એટલું મેં તમને બતાડી દીધું આયુપીએસસી નામકરણમાં. હવે આપણે આ ચેપ્ટરમાં સમઘટકતા કરીને જે ટોપિક છે એ જોવાનો હોય. તો આમ તો જે સમઘટકતા છે બહુ જૂનો ટોપિક છે, બરાબર, પણ આપણે આ ચેપ્ટર સાથે જે સમઘટકતા સંકળાયેલી છે એનો અભ્યાસ કરવાનો હોય. તો સમઘટકતા જે છે એ આમ તો જોવા જઈએ તો ખાસ કરીને 3 પ્રકારની સમઘટકતા હોય, બરાબર. એક હોય બંધારણીય સમઘટકતા, બંધારણીય સમઘટકતા. એના પછી બીજી છે અવકાશીય સમઘટકતા, અવકાશીય સમઘટકતા. અને ભાઈ ત્રીજું है સરૂપીય ભ્રમણીય સમઘટકતા, સરૂપીય ભ્રમણીય સમઘટકતા. તો સમઘટકતાઓ કુલ 3 પ્રકારની, બંધારણીય, અવકાશીય અને સરૂપીય ભ્રમણીય સમઘટકતા. એમાં જે બંધારણીય સમઘટકતા છે એ તમારે ધોરણ 11માં ભણવાની હતી, બરાબર. ભણી બી ચૂક્યા છો તમે ધોરણ 11માં બંધારણીય સમઘટકતા. એના 5 કે 6 પ્રકાર હોય. શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામેરિઝમ, ટોટોમેરિઝમ અને ચક્ર શૃંખલા સમઘટકતા, ચક્ર શૃંખલા સમઘટકતા, રિંગ એન્ડ ચેઇન આઇસોમર. તો ધ્યાન આપીશું હવે બંધારણીય સમઘટકતાના કુલ 6 પ્રકાર છે. શૃંખલા સમઘટકતા જેને ચેઇન આઇસોમર કહેવાય CI, સ્થાન સમઘટકતા જેને પોઝિશન આઇસોમર કહેવાય PI, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા જેને ફંક્શનલ ગ્રુપ આઇસોમર કહેવાય FGI, મેટામેરિઝમ એટલે મેટામેરિઝમ મધ્ય વાયવ્યતા, ટોટોમેરિઝમ એટલે ચલ રૂપકતા અને ચક્ર શૃંખલા સમઘટકતા એટલે રિંગ એન્ડ ચેઇન આઇસોમર R&CI, રિંગ એન્ડ ચેઇન આઇસોમર R&CI એવા નામથી ઓળખાય. બંધારણીય સમઘટકતા તમારે ધોરણ 11માં ભણવાની હતી, પણ વાંધો નહીં, વિડીયોના નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક નાખી દઈશ કે જેમાં બંધારણીય સમઘટકતાનો વિડીયો હશે. મારો ઇંગ્લિશ ગુજરાતીનો થોડો મિક્સ વિડીયો રહેશે, તો એડજસ્ટ કરીને જોઈ લેવાનું અગર તમે બંધારણીય સમઘટકતા વિશે જાણવા માગતા હોય તો. અવાજ બવાજ બધું જે બી છે લઈ લેવાનું. ઓકે. એના પછી અવકાશીય સમઘટકતાની વાત કરીએ તો અવકાશીય સમઘટકતા એના પણ 2 પ્રકારો છે. અવકાશી સમઘટકતાના પણ 2 પ્રકારો છે. એક છે ભૌમિતિક સમઘટકતા અને બીજું છે પ્રકાશીય સમઘટકતા. એક છે ભૌમિતિક સમઘટકતા, ભૌમિતિક સમઘટકતા અને બીજી છે પ્રકાશીય સમઘટકતા. તો ધ્યાન રાખજો. હવે અવકાશી સમઘટકતાના 2 પ્રકાર, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશી સમઘટકતા. આમાં ભૌમિતિક સમઘટકતાના 3 પ્રકારો છે. એક છે સિસ ટ્રાન્સ, બીજું છે E અને Z,
ત્રીજું છે એન્ટી અને સીન. ત્રીજું છે એન્ટી અને સીન. બરાબર, એન્ટી અને સીન. તો ભૌમિતિક સમઘટકતા 3 પ્રકારની: સીસ ટ્રાન્સ, ઇઝેડ અને એન્ટીસીન. બરાબર, ઇઝેડને એન્ટીમની અને જુસ્માન પ્રકારની ભૌમિતિક સમઘટકતા કહે છે. એના પછી જોઈએ પ્રકાશી સમઘટકતા. બરાબર, તો પ્રકાશી સમઘટકતામાં જોઈએ આપણે તો એક છે ડેક્સ્ટ્રો લીવો. ડેક્સ્ટ્રો અને લીવો સમઘટકો, જેને આપણે ડીએલ સમઘટક કહીએ છીએ, જે પ્રાયોગિક સમઘટકતા છે એક પ્રકારની ડેક્સ્ટ્રો અને લીવો સમઘટકો. બીજું છે ડીએલ નિરપેક્ષ સમઘટકતા. બીજી છે ડીએલ સાપેક્ષ સમઘટકતા. બરાબર, ડીએલ સાપેક્ષ સમઘટકતા. ત્રીજી આરએસ નિરપેક્ષ સમઘટકતા. આરએસ નિરપેક્ષ સમઘટકતા. ડીએલ જે છે એને આપણે સાપેક્ષ નામકરણથી ઓળખીએ છીએ અને આરએસને આપણે નિરપેક્ષ નામકરણથી ઓળખીએ છીએ. અને સાપેક્ષ નિરપેક્ષ સમઘટકતા બી કહી શકો ડીએલ. देखो स्मॉल ડીએલ અલગ વસ્તુ है અને કેપિટલ ડીએલ અલગ વસ્તુ છે. એના ભાઈ આરએસ સમઘટકતા છે. બરાબર, એના ભાઈ ઈડીઆઈ આવશે, ઇનેન્શિયોમર, ડાયસ્ટેરિયોમર અને આઇડેન્ટિકલ. બરાબર, ઈડીઆઈ સમઘટકતા, ઇનેન્શિયોમર, ડાયસ્ટેરિયોમર અને આઇડેન્ટિકલ. તો ડેક્સ્ટ્રો લીવો છે, ડીએલ છે, આરએસ છે, એના ભાઈ ઈડીઆઈ છે, ઇનેન્શિયોમર, ડાયસ્ટેરિયોમર અને આઇડેન્ટિકલ. એનેન્સિયોમર્સ, પછી ડાયસ્ટેરિયોમર્સ અને પછી આઇડેન્ટિકલ, એને આપણે કહીએ છીએ સમાન. આઇડેન્ટિકલને શું કહીએ છીએ? સમાન. એનેન્શિયોમર્સ એટલે પ્રતિબિંબીઓ. એનેન્શિયોમર્સ એટલે પ્રતિબિંબીઓ એવું કહેવાય એને. એનેન્શિયોમર્સને કહેવાશે પ્રતિબિંબીઓ. ડાયસ્ટેરિયોમરને કહેવાશે અપ્રતિબિંબીઓ. અને આઇડેન્ટિકલને કહેવાશે સમાન. એના પછી આપણે જોવા જઈએ ઈડીઆઈ પછી તો એરિથ્રોઝ અને થ્રીઓસ છે. એરિથ્રોઝ અને થ્રીઓસ. બરાબર, એરિથ્રોઝ માઇનસ અને થ્રીઓસ પ્લસ. તો એના ભાઈ એરિથ્રોઝ અને થ્રીઓસ પ્રકારનું છે. બરાબર, તો ડીએલ. બરાબર, એના પછી કેપિટલ ડીએલ, આરએસ, એનેન્શિયોમર, ડાયસ્ટેરિયોમર, આઇડેન્ટિકલ. એના પછી એરિથ્રોઝ અને થ્રીઓસ. બરાબર, એના પછી જોવા જઈએ તો એપીમર, મેનોમર આવી એક સમઘટકતા છે. એના બી દેખવા જઈએ તો એનોમર્સ કરીને છે. શું છે? એનોમર્સ. બરાબર, તો એપીમર અને મેનોમર છે, એના પછી છે એનોમર્સ. બરાબર, એરિથ્રોઝ પ્લસ અને થ્રીઓઝ માઇનસ. બરાબર, ચલો એપીમર અને મેનોમર છે, એના પછી શું છે? એનોમર્સ છે. એના પછીની એક સમઘટકતા છે રેસેમિક મિશ્રણ. શું છે? રેસેમિક મિશ્રણ. અને બીજી એક સમઘટકતા છે મીઝો. રેસેમિક મિશ્રણને ડીએલ સમઘટકતા કહેવાશે. શું કહેવાશે? ડીએલ. અને બીજી એક છે મીઝો. તમને કહી દઉં, આ લોકો પ્રકાશ બિન ક્રિયાશીલ હોય. આ બંને કેવા હોય? પ્રકાશ બિન ક્રિયાશીલ. આ બધા પ્રકાશ ક્રિયાશીલ છે. પેલા પ્રકાશ બિન ક્રિયાશીલ હશે, જેને આપણે મીઝો અને રેસેમિક મિશ્રણના નામે ઓળખીએ છીએ. તો પ્રકાશ સમઘટકતામાં આટલું ભણવાનું રહેશે. સ્વરૂપીય ભ્રમણીય સમઘટકતા, એના અંદર વાત કરી દઉં તો ઇક્લિપ્સ્ડ, એના પછી સ્ટ્રેગર્ડ, એના પછી સ્ક્યુ અથવા ગોચ. સ્ક્યુ અથવા ગોચ. એના પછી એન્ટી-સ્ટેગર્ડ. બરાબર, અને આંશિક ઇક્લિપ્સ્ડ. આ પ્રકારના જે બી હશે એ આપણે સ્વરૂપીય ભ્રમણીય સમઘટકોમાં લઈશું,
જેને આપણે કન્ફર્મર્સ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? કન્ફર્મર્સ, અથવા એનું બીજું નામ છે રોટામર્સ. શું નામ છે? રોટામર્સ. ધ્યાન રાખજો, આપણે આને કન્ફર્મર્સ અથવા તો રોટામર્સ કહીએ છીએ, સ્વરૂપીય ભ્રમણીય સમઘટકોને. એવું ઘણીવાર ઇંગ્લિશ બી લખી દે, કન્ફર્મર્સ અથવા રોટામર્સ. અવકાશી સમઘટકોને આપણે સ્ટેરિયોમર્સ કહીએ છીએ. સ્ટેરિયોમર્સ, બરાબર. પ્રકાશીય એ પ્રકાશીય જ છે. ઓપ્ટિકલ એક્ટિવ. ભૌમિતિક સમઘટકો એને ભૌમિતિક સમઘટકો જ કહીએ છીએ, જીઓમેટ્રિકલી એક્ટિવ, બરાબર. બંધારણીય સમઘટકોને કન્ફ્યુગ્રેશનલ આઇસોમર્સ કહેવાય. શું કહેવાય? બરાબર. પેલા કન્ફર્મેશનલ પેલા શું હે? કન્ફર્મેશનલ, અને આ લોકોને કહેવાશે કન્ફ્યુગ્રેશનલ, બરાબર. તો ધ્યાન રાખજો, પેલું કન્ફર્મેશનલ અને આર્યું કન્ફ્યુગ્રેશનલ તો એમાં તમે કન્ફ્યુઝ ના થઈ જતા, બરાબર. કન્ફર્મર મતલબ રોટામર્સ છે. ક્લિયર? તો ધોરણ 11નું છે, એના વિડીયો ઓલરેડી બંધારણીય સમઘટકતાના મારા એ જોવા હું તમને વિનંતી કરું છું. એના સિવાય ભૌમિતિક સમઘટકતા એ પણ ધોરણ 11નો ટોપિક છે, ભૌમિતિક સમઘટકતા. તો એના બી મારા વિડીયો છે ભૌમિતિક સમઘટકતાનો, ધોરણ 11નો ટોપિક રહેશે. એના પછી જે સ્વરૂપીય ભ્રમણીય સમઘટકતા છે, બરાબર, જેને મરોડ વિકૃતિ કહેવાય ગુજરાતી ભાષામાં. શું કહેવાય? મરોડ વિકૃતિ. તો આ પણ બેટા ધોરણ 11નો એક ટોપિક રહેશે. ક્લિયર? આ પણ ધોરણ 11નો ટોપિક છે. આના બી ઓલરેડી વિડીયો છે યુટ્યુબની અંદર, ફેસબુકની અંદર. કોશિશ કરું અગર કોપીરાઇટ જેવું ના હોય તો બધા વિડીયો હું અપલોડ કરી દઉં છું લાઇન ટુ લાઇન સમઘટકતાના. પણ અગર કોપીરાઇટ જેવું હશે તો હું નીચે વિડીયોની લિંક નાખી દઈશ અને લખી દઈશ કે આ પ્રકારની સમઘટકતાનો વિડીયો છે, તો તમે એમાંથી એ જોઈ શકશો, શીખી શકશો. બાકી આપણું ચેપ્ટર જે 10 ચાલી રહ્યું છે ધોરણ 12ની અંદર, એમાં આપણે આ જ સમઘટકતા ભણવાની, પ્રકાશીય સમઘટકતા. તો ચેપ્ટર નંબર 10 ધોરણ 12, એમાં આપણે અભ્યાસ કરીશું માત્ર ને માત્ર પ્રકાશીય સમઘટકતાનો. કોનો અભ્યાસ કરીશું? પ્રકાશી સમઘટકતા. આમાં આપણે પ્રકાશી સમઘટકતામાં પહેલાં ચાલુ કરીએ છીએ ડેક્સ્ટ્રો અને લીવો, બરાબર, જે પ્રાયોગિક રીતે નક્કી થતા એક પ્રકારના પ્રકાશીય સમઘટકો છે, એના ઉપર વાત ચાલુ કરીએ છીએ. તો આ ચાર્ટ બનાવી દેશો, આમાં સમઘટકતાઓ સમજાઈ છે. વ્યાખ્યા કહી દઉં, બંધારણીય સમઘટકતા કોને કહેવાય? તો ધ્યાન રાખજો, સાસુ ઇઝ ઇક્વલ ટુ સાસુ, આસુ ઇઝ ઇક્વલ ટુ આસુ, પણ બંસુ ઇઝ નોટ ઇક્વલ ટુ બંસુ. એનો મતલબ યાદ રાખજો, સામાન્ય સૂત્ર સરખા હોય, સાસુ સામાન્ય સૂત્ર સરખા હોય, આસુ આણ્વીય સૂત્ર સરખા હોય, પરંતુ બંસુ સરખા નથી. અર્થાત બંધારણીય સૂત્ર સરખા નથી તો એને આપણે બંધારણીય સમઘટકતા કહીએ છીએ. સામાન્ય સૂત્રો સરખા હશે, આણ્વીય સૂત્રો પણ સરખા હશે, પરંતુ બંધારણીય સૂત્ર જુદા હશે તો એને બંધારણીય સમઘટકતા કહીશું. એના પછી અવકાશી સમઘટકો. તો ધ્યાન રાખજો, સાસુ ઇઝ ઇક્વલ ટુ સાસુ, આસુ ઇઝ ઇક્વલ ટુ આસુ, બંસુ ઇઝ ઇક્વલ ટુ બંસુ, પરંતુ અગો ઇઝ નોટ ઇક્વલ ટુ અગો. બરાબર. તો ધ્યાન રાખજો, સામાન્ય સૂત્ર સરખા હશે, આણ્વીય સૂત્ર સરખા હશે, બંધારણીય સૂત્ર પણ સરખા હશે, પરંતુ અવકાશીય ગોઠવણી એ જુદી હશે, અથવા તો એમ કહેવાય કે અવી ઇઝ નોટ ઇક્વલ ટુ અવી. મતલબ કે અવકાશીય વિન્યાસ એ સરખા હશે નહીં. તો ધ્યાન રાખશો, સામાન્ય સૂત્ર સરખા હશે, બંધારણીય સૂત્ર સરખા હશે, આણ્વીય સૂત્ર પણ સરખા હશે, પરંતુ અવકાશમાં એમનો વિન્યાસ અથવા તો ગોઠવણી સરખા હોતા નથી. એને આપણે અવકાશી સમઘટકો કહીએ છીએ. બરાબર. અને બીજું ધ્યાન રાખજો, સ્વરૂપીય ભ્રમણીય સમઘટકતા એ ખરેખર અવકાશીય સમઘટકતાનો એક પ્રકાર છે. અવકાશીય સમઘટકતાનો એક પ્રકાર છે, ધ્યાન રાખવાનું. આ અવકાશી સમઘટકતાનો શું એક પ્રકાર છે?
કોઈ જગ્યાએ ઉલ્લેખનીય એટલે કોઈ ખોલીને કહેતું નહીં. બાકી ખરેખર અવકાશી સમઘટકતાનો શું એક પ્રકાર છે, સ્વરૂપીય સમઘટકતા. ક્લિયર? તો ધ્યાન આપીશું. અહીંયા બનાવી દેશો ચાર્ટ. થઈ ગયું બેટા? હાસ્ય ઉત્પન્ન થાય. વાયુસ્પદ હાસ્ય. ચલો લખી દઉં. નીકાળ દઉં. ઓકે. હવે ધ્યાન આપજો. પ્રકાશી સમઘટક. બરાબર. પ્રકાશી સમઘટકતા એટલે શું? બરાબર. નાના અંદર અલગ અલગ પ્રકારની જે પ્રકાશી સમઘટકતા છે અમારી જેટલી આપણા સિલેબસમાં છે એટલી આપણે કવર કરીએ છીએ. બાકીની જે સમઘટકતાઓ છે એ ઓલરેડી મેં વિડીયોમાં આપેલી છે. બાકી જે સિલેબસમાં છે હું તમને કવર કરાવી દઉં છું. બરાબર. સારું. હવે પહેલા છે DL સમઘટકો. બરાબર. D અને L સમઘટકો. તો D ને કહીશું આપણે ડેક્સ્ટ્રો. એને શું કહીશું? ડેક્સ્ટ્રો કહેવાય. D ને કહેવાય ડેક્સ્ટ્રો અથવા એને કહેવાય જમણેરી. શું કહેવાય? જમણેરી. અથવા એને કહેવાય દક્ષિણ ભ્રમણીય. શું કહેવાશે? દક્ષિણ ભ્રમણીય. તો D જે છે એને ડેક્સ્ટ્રો અથવા જમણેરી અથવા દક્ષિણ ભ્રમણીય કહે છે. બીજું એ L, એને કહેવાશે લીવો. શું કહેવાશે? લીવો. અથવા એને કહેવાશે ડાબેરી. દાબેલી ના કહેતા. એક જયલો દાબેલી હતો સ્ટુડન્ટ પહેલા. બરાબર. અથવા એને કહેવાય વામ ભ્રમણીય. શું કહેવાય? વામ ભ્રમણીય. ડેક્સ્ટ્રોને આપણે પ્લસ ચિહ્ન વડે દર્શાવીએ છીએ અને લીવોને આપણે માઇનસ ચિહ્ન વડે દર્શાવીએ છીએ. ડેક્સ્ટ્રો એટલે પ્લસ અને લીવો એટલે માઇનસ. તો ધ્યાન રાખશું. ડેક્સ્ટ્રો એટલે D
એને આપણે જમણેરી પણ કહી શકીએ, અથવા તો આપણે એને દક્ષિણ ભ્રમણીય, અથવા તો એને આપણે પ્લસ કહીએ છીએ, બરાબર. લીવો જેને આપણે ડાબેરી અથવા વામ ભ્રમણીય અથવા માઇનસ કહીએ છીએ. ડેક્સ્ટ્રો અને લીવો મિત્રો નક્કી કરવું આપણા હાથમાં નથી. ડેક્સ્ટ્રો અને લીવો નક્કી કરવા માટે એક સાધન વપરાય છે અને આ સાધનને આપણે પોલરીમીટર ટ્યુબ કહીએ છીએ. શું કહીએ છીએ? પોલરીમીટર ટ્યુબ, બરાબર. તો પોલરીમીટર ટ્યુબ નામનું એક જે સાધન છે એના મદદથી આપણે ડેક્સ્ટ્રો અને લીવો નક્કી કરતા હોઈએ છીએ. ડેક્સ્ટ્રો લીવો નક્કી કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર રહેશે? તો આપણે એક તો જોઈશે પ્રકાશનો સ્ત્રોત. શું જોઈશે? પ્રકાશનો બિંદુવત ઉદ્ગમ સ્ત્રોત. બિંદુવત ઉદ્ગમ સ્ત્રોત. તો પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરવા માટે આપણે સૌથી પહેલું જોઈશે પ્રકાશનો બિંદુવત ઉદ્ગમ સ્ત્રોત. બીજું આપણે જોઈશે બેટા ધ્રુવક. શું જોઈશે? ધ્રુવક, જેને કહે છે પોલરાઇઝર. પોલરાઇઝર, બરાબર. એક તો જોઈશે પ્રકાશનો બિંદુવત ઉદ્ગમ સ્ત્રોત, બીજું જોઈશે ધ્રુવક અથવા તો પોલરાઇઝર, જે પ્રકાશ જે છે એની દિશાને ફેરવી શકે એવું, બરાબર. ત્રીજું આપણે જોઈશે દ્રાવણ. શું જોઈશે? દ્રાવણ, બરાબર, કે જે આપણે નક્કી કરવું છે, બરાબર, પ્રકાશ ક્રિયાશીલ હે કે નહીં. બિંદુવત ઉદ્ગમ સ્ત્રોત તરીકે તમે કોઈ પણ લઈ શકો, બરાબર. ધારો કે તમે સોડિયમ વેપર લેમ્પ લઈ શકો. શું લઈ શકો? સોડિયમ વેપર લેમ્પ. સોડિયમ વેપર લેમ્પ શું છે બેટા કહી દઉં તો જે પીળા કલરનો આપણો ગોળો હોય, આપણે 10 રૂપિયામાં જે પીળા કલરના ગોળા મળે છે એને આપણે સોડિયમ વેપર લેમ્પ કહીએ છીએ. આપણા જે દેશી ગોળા હોય છે, બરાબર, ક્લિયર. આ પ્રકારના તમે જોયા હશે કે આ પ્રકારના ગોળા આવતા હોય 10 રૂપિયાના, બરાબર. સોડિયમ વેપર લેમ્પ જે પીળો પ્રકાશ આપતા હોય. આના સિવાય તમે અન્ય કોઈ પણ લેમ્પ વાપરી શકો. અન્ય કોઈ પણ શું વાપરી શકો? લેમ્પ. લેમ્પ યાની કે કોઈ પણ ગોળો કે જે આપણને પ્રકાશ આપી શકે એ પ્રકારનો તમે કોઈ બી સ્ત્રોત વાપરી શકો છો. બીજું છે ધ્રુવક. તો ધ્રુવક તરીકે આપણે શું વાપરી શકીએ? તો ધ્રુવક તરીકે એક તો આપણે વાપરી શકીએ કેલ્સાઇટ ખડકો. શું વાપરી શકીએ? કેલ્સાઇટ ખડકો. ભણેલા ગણેલા લોકો એને કેલ્સાઇટ રોક્સ એવા નામથી પણ ઓળખે. ખડક એટલે રોક્સ, બરાબર. તો ધ્યાન રાખજો, એને કેલ્સાઇટ ખડકો અથવા કેલ્સાઇટ રોક્સ, બરાબર. બીજું આપણે વાપરી શકીએ નિકોલ પ્રિઝમ. શું વાપરી શકીએ? નિકોલ પ્રિઝમ, બરાબર. તો આ બે વસ્તુનો આપણે ધ્રુવક તરીકે ઉપયોગ કરી શકીએ, નિકોલ પ્રિઝમ અથવા તો કેલ્સાઇટ ખડકોનો. તો અહીંયાથી પ્રશ્ન પૂછાઈ શકે ધ્રુવક તરીકે શું વાપરશો? કેલ્સાઇટ ખડકો અથવા નિકોલ પ્રિઝમ. અને પ્રકાશના સ્ત્રોત તરીકે સોડિયમ વેપર લેમ્પ અથવા અન્ય કોઈ પણ વેપર લેમ્પ. દ્રાવણ તો આપણે કોઈ બી દ્રાવણ લઈ શકીએ, ગમે તે દ્રાવણ, બરાબર, કે જેને આપણે નક્કી કરવા માંગીએ છીએ કે આ દ્રાવણ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં. પોલરીમીટર ટ્યુબ શું હોય તો એ સમજાવી દઉં છું તમને. પોલરીમીટર ટ્યુબ એક આવી નળાકાર નળી છે. પોલરીમીટર ટ્યુબ આવી એક નળાકાર નળી છે જે ઉચ્ચ તાપમાન સહ છે. મતલબ કે તાપમાન વધારે આપશો તો પણ એકવાર સહન કરી શકશે એવા એક ઉત્તમ ક્વોલિટીના કાચની બનેલી આ નળી છે પોલરીમીટર ટ્યુબ. આ જે પોલરીમીટર ટ્યુબ છે એની જે લંબાઈ છે એ 1 ડેસીમીટર હોય છે. કેટલી હોય છે? 1 ડેસીમીટર. ઘણી વખત કલાકારો આને સેન્ટીમીટરમાં પણ લખી દેતા હોય છે, બરાબર, એટલે કે 10 સેન્ટીમીટર હોય છે. ધ્યાન રાખજો, 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર. તો પોલરીમીટર ટ્યુબ જે છે એ 1 ડેસીમીટર અથવા તો 10 સેન્ટીમીટર લંબાઈની હોઈ શકે. પોલરીમીટર ટ્યુબ એ આ પ્રકારની નળાકાર રચના છે. આપણે જે પણ દ્રાવણ આપણે જોવું છે કે દ્રાવણ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં, એ દ્રાવણને આપણે પોલરીમીટર ટ્યુબમાં ભરતા હોઈએ છીએ. મતલબ આપણી જોડે કોઈ બી દ્રાવણ છે અને તમને પૂછે કે ભાઈ આ પ્રકાશ ક્રિયાશીલ હે કે નહીં, તો તમે એ દ્રાવણને પોલરીમીટર ટ્યુબમાં ભરી શકો, બરાબર. હવે
આખી વાત શું એ સમજો. પહેલાં તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય? પહેલાં તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય એની વાત કરીએ. તો જે પદાર્થ સમતલ ધ્રુવીભૂત પ્રકાશના તળને ફેરવી શકે, જે પદાર્થ સમતલ ધ્રુવીભૂત પ્રકાશના તલને ફેરવી શકે એવા પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. પ્રકાશ ક્રિયાશીલ એટલે શું? તો જે સમતલ ધ્રુવીભૂત પ્રકાશના તલને ફેરવી શકે તેવો પદાર્થ એટલે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. એટલે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. તમારો જે પદાર્થ છે એ સમતલ ધ્રુવીભૂત પ્રકાશની જે દિશા છે, એનું જે તળ છે, દિશા યાની કે એનું તળ, એને ફેરવી શકવાની ક્ષમતા ધરાવતો હોય તો તમે એમ કહેશો કે તમારો જે પદાર્થ છે કેવો છે? પ્રકાશ ક્રિયાશીલ. સમતલ ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું? તો એક જ દિશામાં કંપન કરતો અથવા દોલન કરતો પ્રકાશ. સમતલ ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું? તો એક જ દિશામાં દોલિત કે કંપિત પ્રકાશ, બરાબર, એને કહેવાય સમતલ ધ્રુવીભૂત પ્રકાશ. કે જેના બધા જ કિરણો એક જ દિશામાં દોલન કરી રહ્યા હોય અથવા એક જ દિશામાં કંપન કરી રહ્યા હોય એવા પ્રકાશને આપણે શું કહીએ છીએ? સમતલ ધ્રુવીભૂત પ્રકાશ. દેખો, ક્યારેય પણ ઉદ્ગમ સ્ત્રોતમાંથી નીકળતો પ્રકાશ એ સમતલ ધ્રુવીભૂત હોતો જ નથી. સમજો, કોઈ એવો ઉદ્ગમ સ્ત્રોત નથી કે આમાંથી સમતલ ધ્રુવીભૂત પ્રકાશ નીકળશે. ઉદ્ગમ સ્ત્રોતમાંથી નીકળેલો પ્રકાશ હંમેશા અધ્રુવીભૂત હશે. કેવો હશે? એને આપણે ધ્રુવીભૂત કરવો પડે. એને શું કરવો પડે? ધ્રુવીભૂત કરવો પડે. સમજો, ધારો કે આપણે કોઈ બી ઉદ્ગમ સ્ત્રોત લઈએ, માની લો કે આપણી જોડે આ ઉદ્ગમ સ્ત્રોત છે. હવે આમાંથી શું નીકળ્યો? પ્રકાશ. તો ઉદ્ગમ સ્ત્રોતમાંથી જે પ્રકાશ નીકળતો હશે એ દરેક દિશામાં ફેલાયેલો હશે. મતલબ આ પ્રકારનો પ્રકાશ હશે કે જે દરેક દિશામાં ફેલાયેલો હશે. સમજો કે આપણું ઉદ્ગમ સ્ત્રોત છે, ઉદ્ગમ સ્ત્રોતમાંથી જે પ્રકાશ નીકળ્યો છે એ દરેક દિશામાં કેવો હશે? ફેલાય. આવા પ્રકાશને કહેવાશે અધ્રુવીભૂત પ્રકાશ. શું કહેવાશે? અધ્રુવીભૂત પ્રકાશ. NPL, નોન પોલરાઇઝ લાઇટ. નોન પોલરાઇઝ લાઇટ, ધ્રુવીભવન ન પામેલો પ્રકાશ. બરાબર. તો કોઈ બી સોર્સમાંથી જે પ્રકાશ નીકળે છે એ હંમેશા કેવો છે? અધ્રુવીભૂત પ્રકાશ છે. હવે આપણે બેટા શું કરીશું? અહીંયા ધ્રુવક મૂકીશું. શું મૂકીશું? ધ્રુવક. મેં તમને કીધું કે ધ્રુવક તરીકે તમે શું મૂકી શકો? તો કેલ્સાઇટ ખડક મૂકી શકો અથવા તો નિકોલ પ્રિઝમ. હવે ધ્રુવકનું કામ શું છે? તો ધીમે ધીમે આ જે પ્રકાશ છે એ ધ્રુવકમાંથી જેમ જેમ પસાર થશે એમ એમ બધો જ પ્રકાશ એ એક જ દિશામાં દોલન કરતો થઈ જશે. મતલબ જેટલા બી પ્રકાશના કિરણો હશે એ બધા એક દિશામાં દોલિત કરતા થઈ જશે. માની લો કે અહીંયા આપણે 1, 2, 3 અને 4 કિરણો છે. તો ચારે ચાર કિરણો જે પહેલાં આમ કોઈ દોલન કરતું હતું, કોઈ પ્રકાશ આમ દોલન કરતું હતું, કોઈ આમ કરતું હતું, એ બધા એક યુનિફોર્મ ડાયરેક્શનમાં આવી જશે. એક સરખી દિશામાં દોલન કરવાનું ચાલુ કરશે, જેને આપણે કહીએ છીએ PPL. શું કહીએ છીએ? PPL, પ્લેન પોલરાઇઝ લાઇટ, સમતલ ધ્રુવીભૂત પ્રકાશ. શું કહીએ છીએ? સમતલ ધ્રુવીભૂત પ્રકાશ. બરાબર, પ્લેન પોલરાઇઝ લાઇટ, જેને આપણે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ કહીએ. હવે આટલું કામ આપણે આપણા ઘરેથી કરવાનું રહેશે. બરાબર, મતલબ આ કામ ઓલરેડી કરી દેવાનું. આપણે ગમે તેમ કરીને PPL લાવી દેવાનું, સમતલ ધ્રુવીભૂત પ્રકાશ. જો આપણે શું કર્યું હતું? કોઈ બી ઉદ્ગમ સ્થાન લીધો, મતલબ કે ગોળો લીધો છે. એ ગોળામાંથી જે પ્રકાશ નીકળતો હતો કેવો હતો? અધ્રુવીભૂત હતો. પછી આપણે ધ્રુવક લીધું. શું લીધું? ધ્રુવકની મદદથી એ પ્રકાશને આપણે સમતલ ધ્રુવીભૂત પ્રકાશમાં ફેરવ્યો. મતલબ કે દરેક પ્રકાશના કિરણોને એક દિશામાં આપણે કંપન કરતા કર્યા. પહેલાં શું હતું કે કોઈ આમ કંપન કરતું હતું, કોઈ આમ કંપન કરતું હતું, બધા અલગ અલગ કંપન કરતા હતા. પછી આપણે પોલરાઇઝરની મદદથી બધાને એક દિશામાં કંપન કરતા કરી દીધા. સમજ્યા કે નહીં? તો આ હતી એક કામ. ક્લિયર?
હવે તમે શું કરો કે આના અંદર દ્રાવણ ભરી દો. આના અંદર શું ભરો? તમારે દ્રાવણ જે નક્કી કરવું છે પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં. ચલો દ્રાવણ આપણે ભરી દીધું. ઓકે, હવે અહીંયા હું થોડી જગ્યા કરી દઉં છું. બરાબર, ચલો આપણે દ્રાવણ અહીંયા ભરી દીધું છે. બરાબર, એ તમે દોર દેજો પછી વિડીયોને પાછો રિવર્સ કરીને પોઝ કરીને. ચાલો, બાકી મેં તમને પ્રોસેસ સમજાવી કે પીપીએલ કેવી રીતે મળે છે. હવે તમારી ચોપડી વડે શું હોય કે આ પ્રોસેસ તો સમજાઈ નહીં કે પીપીએલ ક્યાંથી લાવવાનું. એણે એમ કીધું કે પીપીએલ જ છે આપણા ભાઈ. બરાબર, મતલબ કે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ છે એવું ડાયરેક્ટ ચોપડીએ કહી દીધું છે. બરાબર, સમતલ ધ્રુવીભૂત પ્રકાશ ક્યાંથી આવ્યો છે મેં તમને આખી વાત કરી સ્ટાર્ટિંગથી. તો આપણી જોડે પીપીએલ છે, પ્લેન પોલરાઇઝ લાઇટ, સમતલ ધ્રુવીભૂત પ્રકાશ. એને આપણે પોલરીમીટર ટ્યુબમાંથી પસાર કરીએ. એને આપણે શું કરીએ? પોલરીમીટર ટ્યુબમાંથી પસાર. એટલે ધીમે ધીમે પ્રકાશ જે છે એ પોલરીમીટર ટ્યુબમાંથી પસાર થાય. ધારો કે આપણું જે દ્રાવણ છે એ પ્રકાશ પ્રત્યે સક્રિય હશે. કેવું હશે? પ્રકાશ પ્રત્યે સક્રિય. તો એ શું હોય કે જે પીપીએલ છે એના સાથે પ્રતિક્રિયા આપશે. શું આપશે? પ્રતિક્રિયા. અને પ્રકાશના જે કિરણો છે એને કોઈ દિશામાં ફેરવવાનો પ્રયત્ન કરશે. પણ ધારો કે આપણું જે દ્રાવણ છે એ પ્રકાશ ક્રિયાશીલ નહીં હોય તો પ્રકાશના કિરણો જેમ છે એમના એમ પાછા આપણને મળી જશે. માન લો કે આપણું દ્રાવણ ડેક્સ્ટ્રો છે. તો શું થશે કે જેટલું બી પીપીએલ પસાર થશે પ્રકાશના કિરણો એ જે હાલ તો સીધા છે એ જ્યારે દ્રાવણ ડેક્સ્ટ્રો હશે તો બધા જમણી બાજુએ કોણાવર્તન પામેલા જોવા મળશે. કઈ બાજુએ? સમજો, આમ ગયા એટલે બધા આમ સીધા હતા, પણ બહાર નીકળ્યા એટલે થોડા બધા જમણી બાજુએ કોણાવર્તન પામેલા જોવા મળશે. ખબર પડી ને? ગયા ત્યારે આમ સીધા ભાઈ તો એ હશે ડેક્સ્ટ્રો. શું હશે? ડેક્સ્ટ્રો. ધારો કે અંદર જે ભરેલું દ્રાવણ છે એ લીવો છે. અંદર ભરેલું દ્રાવણ કેવું છે? લીવો છે. તો આપણું જે પણ પ્રકાશના કિરણો હશે એ બધા ડાબી તરફ કોણાવર્તન કરેલા આપણને જોવા મળશે. માની લો કે આપણું જે પ્રકાશ હશે એવું લાગશે કે થોડું ડાબી બાજુએ કોણાવર્તન એણે કર્યું છે. અને કદાચ એવું બને કે જેવા હતા એવા ને એવા ઘડવી પાછા ઘેરના ઘેર. બરાબર, તો આપણા જે પ્રકાશના કિરણો છે કેવા હશે? સીધા જોવા મળશે. કેવા જોવા મળશે? સીધા. ક્લિયર? આપણી જોડે ઘડવી પણ છે. બરાબર, ચલો તો ધ્યાન રાખજો. હવે પહેલાં કિરણ સીધું હતું, મતલબ કે કિરણ આમ હતું. બરાબર, સીધું. હવે જમણી બાજુએ કોણાવર્તન પામ્યું તો જે પણ એણે ખૂણો બનાવ્યો હશે એ ખૂણાને કહેવાશે આલ્ફા. શું કહેવાશે? આલ્ફા. મતલબ પહેલાં કરતાં જેટલું બી કોણાવર્તન થયું એને શું કહેવાશે? આલ્ફા. પહેલાં ધારો કે કિરણ સીધો હતો. બરાબર, એના પછી એને ડાબી બાજુ જે ખૂણો બનાવ્યો એને શું કહેવાશે? આલ્ફા. જમણી બાજુના ખૂણા હોય તો એને આપણે પ્લસ આલ્ફા કહીએ છીએ અને ડાબી બાજુ બનાવેલા ખૂણાને આપણે માઇનસ આલ્ફા કહીએ છીએ. ધારો કે આ 20 ડિગ્રી હોય તો આને 20 ડિગ્રી કહેવાનું, પેલી બાજુ હોય તો -20 ડિગ્રી કહેવાનું. માઇનસ અને પ્લસ અહીંયા ગાણિતિક નથી, માઇનસ અને પ્લસ અહીંયા દિશાત્મક છે. કહેવાય દિશાત્મક. ધારો કે હું એમ બોલું -20 તો એનો મતલબ ડાબી બાજુએ 20નો ખૂણો, અને એમ બોલું કે +20 તો એનો મતલબ જમણી બાજુએ 20નો ખૂણો. ખબર? હું એમ કહું કે અહીંયા કોઈ દ્રાવણ ભરેલું હતું x. શું ભરેલું? દ્રાવણ x. અને મને આલ્ફા +30 ડિગ્રી મળ્યો. કેટલો મળ્યો? +30 ડિગ્રી. એનો મતલબ એવું થયું કે જમણી બાજુએ 30 ડિગ્રીનું કોણાવર્તન થયું છે. એનો મતલબ અંદર જે દ્રાવણ ભર્યું હતું એ ડેક્સ્ટ્રો હોય. કેવું હોય? ડેક્સ્ટ્રો. ધારો કે મને આલ્ફા -20 ડિગ્રી મળે છે. એનો મતલબ કે અંદર જે દ્રાવણ ભર્યું હતું એ લીવો હતું અને મને ડાબી બાજુએ 20નો ખૂણો મળે છે. માઇનસનો મતલબ એવો નહીં કે ખૂણા ઋણ મળે. સમજ પડી? ખૂણો આમ બને તો એને પ્લસ કહીશું, આમ બને તો એને માઇનસ કહીશું. અને એના જ આ ચિહ્નો હોય કે ભાઈ લીવો હોય એટલે ખૂણો ડાબી બાજુ બન્યો એટલે માઇનસ, અને ડેક્સ્ટ્રો એટલે ખૂણો જમણી બાજુ બન્યો એટલે પ્લસ. તો ડેક્સ્ટ્રો અને લીવો એ પોલરીમીટર ટ્યુબથી નક્કી થશે. કોના થશે? પોલરીમીટર ટ્યુબથી. એટલે તમને અહીંયાથી પ્રશ્ન ના પૂછી શકે કે આપેલ દ્રાવણ ડેક્સ્ટ્રો છે કે લીવો છે એવું પૂછી શકે નહીં તો શું છે કે એ લોકોએ પરીક્ષામાં તમને દ્રાવણ બી આપવું પડે, પ્રકાશનો સ્ત્રોત બી આપવો પડે, પોલરીમીટર ટ્યુબ બી આપવું પડે. બધું આલીને પછી તમને પૂછી શકે કે હવે બેટા ડેક્સ્ટ્રો હોય કે લીવો. એના સિવાય પૂછી શકે પણ ખબર હોવી જોઈએ કે ડેક્સ્ટ્રો અને લીવો શું હોય. તો ડેક્સ્ટ્રો અને લીવો એ પ્રકાશીય સમઘટકો છે. ડેક્સ્ટ્રો છે એ સમતલ ધ્રુવીભૂત પ્રકાશને જમણી તરફ ફેરવે છે. લીવો એ સમતલ ધ્રુવીભૂત પ્રકાશને ડાબી તરફ ફેરવે છે. અને જે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ સાથે ક્રિયા નથી કરતા એ પ્રકાશ બિન ક્રિયાશીલ છે, કારણ કે આપણે પ્રકાશ જોડે કોઈ ક્રિયા કરી નથી.
અને જે લોકો પ્રકાશને ફેરવી શકે છે, પ્રકાશના તળને ફેરવવાની ક્ષમતા ધરાવે છે, એ લોકો પ્રકાશ ક્રિયાશીલ છે, માટે જ તો પ્રકાશનું તળ ફેરવી શકે છે. બરાબર. તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થોને એકદમ પાયાની રીતે જોવા જઈએ તો બે વિભાગમાં વહેંચાય, ડેક્સ્ટ્રો અને લીવો. અને જે નથી ડેક્સ્ટ્રો લીવો એને કહીશું આપણે પ્રકાશ બિન ક્રિયાશીલ. તો આ એકદમ પાયાનું વર્ગીકરણ છે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થોનું. ક્લિયર? હવે અહીંયા એમ કહેવાય કે આ જે પ્રકાશ ક્રિયાશીલતા છે, બરાબર, એમાં આલ્ફા શું હોય? તો આલ્ફા એ ભ્રમણ છે. શું હોય? ભ્રમણ. આલ્ફા એ શું છે? ભ્રમણ છે. બરાબર. આલ્ફા શું હોય? ભ્રમણ. બીજું એક આવે જેને કહેવાય આલ્ફા લેમ્બડા ટી સેલ્સિયસ. બરાબર. એને કહેવાય વિશિષ્ટ ભ્રમણ. શું કહેવાય? વિશિષ્ટ ભ્રમણ. ઘણી વખત આવું બી લખેલું આવશે કે આલ્ફા ડી એટલે ટી અને સી. અહીંયા ડી લખેલું એનો મતલબ સોડિયમ વેપર લેમ્પ. ડી લખ્યું મતલબ સોડિયમ વેપર લેમ્પ. અને અહીંયા લેમ્બડા લખ્યું એનો મતલબ અન્ય કોઈ પણ વેપર લેમ્પ. તો ધ્યાન રાખજો, કોઈ વાર ડી લખે તો એનો મતલબ થશે સોડિયમ વેપર લેમ્પ. આ જે હે અને વિશિષ્ટ ભ્રમણ કહેવાય. શું કહેવાય? વિશિષ્ટ ભ્રમણ. આવું આલ્ફા લેમ્બડા ટી સેલ્સિયસ. અને આલ્ફાને શું કહેવાય? ભ્રમણ. અહીંયા જે દ્રાવણ હશે એની સાંદ્રતાને સી કહેવાશે. સી એટલે દ્રાવણની સાંદ્રતા. સી એટલે શું? દ્રાવણની સાંદ્રતા. અને બીજું આવશે એલ એટલે પોલેરીમીટર ટ્યુબની લંબાઈ. પોલેરીમીટર ટ્યુબની લંબાઈ. અથવા એમ કહીશું પ્રકાશે દ્રાવણમાં કાપેલ અંતર. પ્રકાશે દ્રાવણમાં કાપેલું અંતર. देखो પ્રકાશ આમ ગમે એટલું અંતર કાપે એનું કોઈ મહત્વ નહીં. પ્રકાશ દ્રાવણમાં કેટલું અંતર કાપશે તો જેટલી પોલેરીમીટર ટ્યુબ હશે એટલું. તો એલ એટલે પ્રકાશ દ્વારા દ્રાવણમાં કપાયેલ અંતર. બરાબર. હવે ધ્યાન રાખજો, આ બધા વિધેયોને ભેગા કરીને એક સૂત્ર બનાવેલું છે જે આવું છે આલ્ફા લેમ્બડા ટી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બાય એલ ઇન્ટુ સી. આવું એક સૂત્ર છે. વિશિષ્ટ ભ્રમણ બરાબર ભ્રમણ ભાગ્યા પોલેરીમીટર ટ્યુબની લંબાઈ ગુણ્યા સી એટલે કે સાંદ્રતા. સાંદ્રતા જે લઈશું એ આપણે ગ્રામ પ્રતિ મિલી એકમમાં લઈશું. કયા એકમમાં લઈશું? ગ્રામ પ્રતિ મિલી. પોલેરીમીટર ટ્યુબની જે લંબાઈ લઈશું એ સેન્ટીમીટરમાં લઈશું. આલ્ફા જે મળશે આપણને ડિગ્રીમાં મળશે. કેમાં મળશે? ડિગ્રી. વિશિષ્ટ આલ્ફા એ આપણને આપેલો હશે દાખલામાં. વિશિષ્ટ આલ્ફા એ શું હશે? આપેલો હશે વિશિષ્ટ ભ્રમણ. વિશિષ્ટ ભ્રમણ એટલે શું? તો ધ્યાન રાખજો, જ્યારે દ્રાવણની સાંદ્રતા 1 ગ્રામ પ્રતિ મિલી હોય. કેટલી હોય? હોય ત્યારે મળેલ ભ્રમણ એને કહેવાય વિશિષ્ટ ભ્રમણ. એને શું કહેવાય? વિશિષ્ટ ભ્રમણ. મતલબ જ્યારે દ્રાવણની સાંદ્રતા 1 ગ્રામ પર ml હોય એ વખતે આપણને જે ભ્રમણ મળે એને શું કહેવાય? વિશિષ્ટ ભ્રમણ. આના સિવાયની કોઈ બી સાંદ્રતાએ જે ભ્રમણ મળે એને ભ્રમણ કહેવાય. એના સિવાયની સાંદ્રતાએ જે મળે એને શું કહેવાય? ભ્રમણ. તો અહીંયા આપણે x સાંદ્રતા રાખી એટલે આપણને આલ્ફા મળેલું કહેવાય ભ્રમણ. પણ કે સાંદ્રતા આપણે 1 ગ્રામ પર ml લીધી હોત તો જે ભ્રમણ મળે તેને શું કહેવાય? વિશિષ્ટ ભ્રમણ. હવે અહીંયાથી પૂછી શકે તમને કે પ્રકાશ ક્રિયાશીલતા ઉપર કઈ કઈ બાબતો અસર પહોંચાડે છે. શું પૂછે? પ્રકાશ ક્રિયાશીલતા પર અસર કરતા પરિબળો. તો આ સૂત્રમાં તમને જે પણ દેખાય એને બધા લખી દેવાના. આ સૂત્રમાં તમને જે બી દેખાય એ. ચલો હું કહી દઉં છું. પ્રકાશ ક્રિયાશીલતા પર અસર કરતા પરિબળો. પ્રકાશ ક્રિયાશીલતા પર અસર કરતા પરિબળો કયા કયા લખશો? જે પણ તમને સૂત્રમાં દેખાય છે એ બધા. બરાબર. ચલો હવે ધ્યાન આપશો. પ્રકાશ ક્રિયાશીલતા પર અસર કરતા પરિબળો. તો અહીંયાથી ચાલુ કરો. લેમ્બડા. શું હે? લેમ્બડા. લેમ્બડા એટલે આપાત પ્રકાશની તરંગ લંબાઈ. એટલે તમે જે પ્રકાશ લઈ રહ્યા છો એની તરંગ લંબાઈ એ પણ પ્રકાશ ક્રિયાશીલતાને અસર કરી શકે. બરાબર. તો પહેલું પરિબળ છે આપાત પ્રકાશની તરંગ લંબાઈ. આપાત પ્રકાશની
તરંગ લંબાઈ. તો ધ્યાન રાખજો, અહીંયાથી પ્રશ્ન પૂછી શકાય. ફેક્ટર્સ અફેક્ટ ઓન ઓપ્ટિકલ એક્ટિવિટી, પ્રકાશ ક્રિયાશીલતાને અસર કરતા પરિબળો. તો આ સૂત્ર ગોખીને જવાનું, એના ઉપરથી આવડી જશે. લેમ્બડા મતલબ આપાત પ્રકાશની તરંગ લંબાઈ, ટી મતલબ તાપમાન, તાપમાન મતલબ જે દ્રાવણ છે એનું તાપમાન, બરાબર. ટી મતલબ તાપમાન, બરાબર, દ્રાવણનું તાપમાન. ઘણી વખત કેવું હોય કે અમુક દ્રાવણો અમુક તાપમાને પ્રકાશ ક્રિયાશીલ હોય અને એ તાપમાન કરતાં ઊંચા તાપમાને પોતાની પ્રકાશ ક્રિયાશીલતા ખોરવી બેસે, એવું બી થઈ શકે. ચલો તાપમાન પતી ગયું. ભાઈ આપાત પ્રકાશની તરંગ લંબાઈ, ભ્રમણ તો ભ્રમણ છે, આ બી શું છે? ભ્રમણ. ચલો એલ એટલે પ્રકાશ દ્વારા દ્રાવણમાં કાપેલ અંતર, બરાબર. તો ધ્યાન રાખજો, ત્રીજું છે પ્રકાશ દ્વારા દ્રાવણમાં કપાયેલ અંતર, પ્રકાશ દ્વારા દ્રાવણમાં કપાયેલ અંતર. તો આ એક અગત્યનું પરિબળ છે પ્રકાશ ક્રિયાશીલતાને અસર પહોંચાડતું. એના પછી સી એટલે દ્રાવણની સાંદ્રતા. તો ચોથું પરિબળ યાદ રાખવાનું છે, દ્રાવણની સાંદ્રતા. શું હે? દ્રાવણની સાંદ્રતા. દેખો હવે આ વસ્તુઓ બદલાય તો પછી આલ્ફાના મૂલ્યો બદલાઈ શકે, કે આપાત પ્રકાશની તરંગ લંબાઈ બદલાઈ જાય. પોલરીમીટર ટ્યુબની જે લંબાઈ છે એટલે કે પ્રકાશ દ્વારા કપાયેલ અંતર અથવા તો જે દ્રાવણનું તાપમાન છે અથવા દ્રાવણની સાંદ્રતા, આમાંથી કોઈ પણ વસ્તુ બદલાશે તો એની સીધી ઇફેક્ટ કોના ઉપર આવશે? ભ્રમણ. અને ભ્રમણ ઉપર ઇફેક્ટ થઈ એટલે આપણે એમ કહીએ કે પ્રકાશ ક્રિયાશીલતા ઉપર એની અસર થઈ છે. ક્લિયર? તો ધ્યાન રાખજો, પ્રકાશ ક્રિયાશીલ પદાર્થોમાં ડેક્સ્ટ્રો અને લીવો તો એ પોલરીમીટર ટ્યુબ દ્વારા નક્કી થાય છે. કશું કરવાનું હે નહીં. પ્રકાશનો ઉદ્ગમ સ્ત્રોત લેવાનો છે, બિંદુવત પ્રકાશનો ઉદ્ગમ સ્ત્રોત. એ ઉદ્ગમ સ્ત્રોતમાંથી જે નીકળતો પ્રકાશ છે એ કેવો હશે? અધ્રુવીભૂત પ્રકાશ. એને ધ્રુવકની મદદથી આપણે સમતલ ધ્રુવીભૂત પ્રકાશમાં ફેરવવાનો છે. એ સમતલ ધ્રુવીભૂત પ્રકાશને આપણે પોલરીમીટર ટ્યુબમાંથી પસાર કરાવવાનો છે. જો અંદર ભરેલું દ્રાવણ પ્રકાશ ક્રિયાશીલ હશે તો એ સમતલ ધ્રુવીભૂત પ્રકાશના તળને કો તો જમણી બાજુ કો તો ડાબી બાજુ ફેરવી દેશે. જમણી બાજુ ફેરવશે તો આપણે એમ કહીશું અંદર ભરેલો પદાર્થ ડેક્સ્ટ્રો અથવા જમણેરી છે. ડાબી બાજુ ફેરવશે તો અંદર ભરેલો પદાર્થ એ લીવો અથવા ડાબેરી છે. આવી રીતે આપણે પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરી શકીએ. કઈ કઈ બાબતો પ્રકાશ ક્રિયાશીલતાને અસર પહોંચાડી શકે? તો પ્રકાશની તરંગ લંબાઈ, દ્રાવણનું તાપમાન, દ્રાવણની સાંદ્રતા અને દ્રાવણમાં પ્રકાશ દ્વારા કાપેલ પથ લંબાઈ અથવા અંતર. પછી મેં તમને સૂત્ર બી કહી દીધું, આના ઉપરથી દાખલાઓ બી ગણવાના પહેલાં આવતા પણ અત્યારે પૂછતા નથી એટલે તમને હેરાન કરતા નથી. કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ લેમ્બડા સી. આલ્ફાને ભ્રમણ કહેવાય, કોઈ પણ સાંદ્રતા એ ભ્રમણ. આલ્ફા કોટેડ ઇન્ટુ લેમ્બડા ટી અને વિશિષ્ટ ભ્રમણ કહેવાય. જ્યારે સાંદ્રતા 1 ગ્રામ પ્રતિ ml હોય ત્યારે કપાયેલ ભ્રમણ. પોલીમીટર ટ્યુબ શું હોય? તો 1/10 સેન્ટીમીટર અથવા તો 1 ડેસીમીટરની એક ટ્યુબ છે, બરાબર. સાંદ્રતા ગ્રામ પ્રતિ મિલીમાં માપીએ છીએ આપણે. પોલીમીટર ટ્યુબની લંબાઈ સેન્ટીમીટરમાં માપતા હોઈએ છીએ, બરાબર. તો આ બધી વાત છે. તો અહીંયા ડેક્સ્ટ્રો લીવો વિશે આટલું જ. ધ્રુવક તરીકે કોનો ઉપયોગ કરી શકાય? તો કેલ્સાઇટ ખડકો અથવા નિકોલ પ્રિઝમ. પ્રકાશના બિંદુવત સ્ત્રોત તરીકે તમે કોઈ પણ સ્ત્રોત વાપરી શકો. તો ડેક્સ્ટ્રો લીવો વિશે આટલી જ વાત છે. કાલથી આપણે વાત કરીશું DL, RS, એનેન્સિયમર, ડાયસ્ટેરિયમર, આઇડેન્ટિકલ, આ બધા ઉપર. ત્યાં સુધી જોતા રહો, નિહાળતા રહો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો. થેન્ક્સ ફોર વોચિંગ.